નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજના આ વિડીયોની અંદર આપણે વ્યક્તિગત આવાસ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। આની અંદર તમને નવું ઘર બનાવવા માટે 1,70,000ની સબસિડી ગવર્મેન્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે। આજના આ વિડીયોમાં આપણે એની સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન લેવાના છીએ કે તમે આ વ્યક્તિગત આવાસ માટે 1,70,000ની સહાય જે છે તે કઈ રીતે મેળવી શકો છો। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી રહેજો, જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે અને તમે પણ આ જે માહિતી છે એના દ્વારા જે છે આ સબસિડીનો લાભ જે છે તે લઈ શકો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે વ્યક્તિગત આવાસ શું છે, આની અંદર કોને આ ઘર મળવા પાત્ર રહેવાનું છે એની પણ ઇન્ફોર્મેશન આપેલી છે, ઉદ્દેશ્ય શું છે એની પણ માહિતી આપેલી છે। આની અંદર અનુસૂચિત જનજાતિના પરિવારો માટે પાકા રહેવાની મકવાનો સુવિધાઓ નથી, સરસ જીવન માટે આવા પાકા મકાન જરૂરી છે અને આનો ઉદ્દેશ છે અનુસૂચિત જનજાતિના પરિવારોને આવાસોની સમસ્યા હળવી બનાવવાની। ભાગીદારીની સંસ્થા અંદર કોઈ નથી, ભૌગોલિક ભૂમિભાગ તમામ જિલ્લાઓમાં છે, મતલબ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ સહાય આપવામાં આવશે। અપેક્ષિત લાભાર્થીઓ અંદર કોણ રહેવાના છે તો જેમના ઘર જીર્ણ થઈ ગયા છે અથવા જેમને રહેવા માટે ઘર નથી તેવા પરિવારોને આની અંદર સહાય આપવામાં આવે છે। અંદર માત્રતાનું માપદંડ શું રહેવાનું છે તો ગ્રામ વિકાસ વિભાગ બનાવેલી અને વખતો વખત પ્રસિદ્ધ થતી પ્રવર્તમાન બીપીએલ યાદી મુજબ જે છે ત્યાં અંદર સહાય મળવા પાત્ર રહેવાની છે। બીપીએલ કાર્ડ હોવું તમારી જોડે જરૂરી છે। હવે આની અંદર કયા કયા ઇમ્પોર્ટન્ટ દસ્તાવેજો છે જેની તમને જરૂરિયાત પડશે તો જાતિ અથવા આવકનો સમકક્ષ અધિકારીનો દાખલો જોઈશે, મકાન બાંધકામ માટે રજા ચિઠ્ઠી આકારણી પત્રક જોઈશે, 7/12 અને 8A ના ઉતારાની નકલ જોઈશે એના માટે, બીજી આવાસ યોજનામાં લાભ લીધેલ નથી તે બાબતનું બાહેધરી પત્રક જોઈશે, તાલુકા વિકાસ અધિકારી શ્રીનું પ્રમાણપત્ર જોઈશે, રેશન કાર્ડની નકલ જોઈશે, આધાર કાર્ડની નકલ જોઈશે, બેંક પાસબુકની નકલ જોઈશે કેમ કે નાણાં તમારા બેંકની અંદર જવાના છે। ત્યારબાદ પોતાની જમીનની માલિકી હોવી જોઈએ, દરેક વ્યક્તિને ઘર બનાવવા માટે પોતાની માલિકીની જમીન પ્લોટ હોવો જોઈએ, મતલબ જમીન તમારી હશે પરંતુ એના ઉપર ઘર બનાવવા માટે જે છે તે સરકાર દ્વારા 1,70,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે। 0 થી 20 ગુણાંક ધરાવતા બીપીએલ યાદીમાં સમાવેશ લાભાર્થીઓને કેન્દ્ર પુરસ્કૃત ઇન્દિરા આવાસ યોજના હેઠળ આવરી લેવાના રહેશે, જ્યારે 0 થી 20 ગુણાંક ધરાવતા ન હોય અને આ યોજનાનું અન્ય શરતો પરિપૂર્ણ કરતા હોય તેવા કિસ્સામાં સહાય ચૂકવવાની રહેશે। હવે યોજનાના નીચેના લાભ મળવાપાત્ર રહેશે। આ ઓલ્ડ ઇન્ફોર્મેશન છે જેની અંતર્ગત 1,20,000ની સહાય વધારવામાં આવી હતી, પહેલા 70,000 હતી જેને 1,20,000 કરવામાં આવી હતી અને હવે 1,20,000 થી વધારીને 1,70,000ની સહાય જે છે તે કરી દેવામાં આવી છે। તો આના માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈશે એની પણ આપણે ઇન્ફોર્મેશન આપેલી છે, આ બધા ડોક્યુમેન્ટ તમારે તૈયાર રાખવાનું છે। હવે જ્યારે આ બધા ડોક્યુમેન્ટ થઈ જાય તો તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો એનો અલગથી આપણે વિડીયો બનાવીશું। જો તમારે વિડીયો જોઈતો હોય કે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો તો કોમેન્ટમાં જરૂરથી જે છે તેના વિશે કહેજો, જેથી આપણે નેક્સ્ટ વિડીયો જે છે ચોક્કસપણે તમે ફોર્મ કઈ રીતે ભરી શકો છો એના વિશે બનાવી દઈશું, જેથી તમે આ યોજનાનો લાભ જે છે તે લઈ શકો છો। તમે આની વેબસાઇટ પણ જોઈ શકો છો, આ વેબસાઇટ પર જઈ અને તમારે જે છે તે આ ફોર્મ ભરવાનું રહેશે। તો આ વેબસાઇટ તમે સર્ચ જે છે તે ગૂગલમાં કરશો એટલે આ પ્રકારની ઇન્ફોર્મેશન તમને મળી જશે, જ્યાં તમે વ્યક્તિગત આવાસ હોય એટલે જોઈ શકો છો। વ્યક્તિગત આવાસોની અંદર તમને બધી જ ઇન્ફોર્મેશન મળી રહેશે અને ફોર્મ પણ તમારે આ જ વેબસાઇટ પરથી ભરવાનું છે। તો હવે ફોર્મ ભરવા માટે કોમેન્ટમાં જરૂર જણાવો કે તમારે ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો જોઈએ છે કે નહીં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।